ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવ્યા છે કે વર્ષો જૂનો કબજિયાત હોય અથવા કબજિયાત હોય તો શું કરવું. તો પહેલાં તો કબજિયાત થવાના કારણો જાણીએ. કબજિયાત થવાના મુખ્યત્વે કારણો હોય છે જેવા કે ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલ, કે જેની અંદર તમે ચાલતા ઓછા હો અથવા એક્સરસાઇઝ ના કરતા હો. બીજું કારણ છે સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ. સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલના હિસાબે પણ કબજિયાત થઈ શકે છે. ત્રીજું કારણ છે કે લીલા શાકભાજીને તમે તમારા ખોરાક છે એની અંદર ઓછા સામેલ કરો છો. ચોથું કારણ છે પાણી, કે પાણી ઓછું પીવો તો પણ કબજિયાત થાય છે. પાંચમું કારણ છે પ્રેગ્નન્સીના હિસાબે પણ કબજિયાત થાય છે. અને છઠ્ઠું કારણ છે કે મેડિસિન કોઈ પણ લેતા હોય તો એની સાઇડ ઇફેક્ટના હિસાબે પણ કબજિયાત થતો હોય છે. તો આને અટકાવવા માટે આપણે પહેલાં રેગ્યુલર પ્લેન્ટી ઓફ વોટર, એટલે સારી માત્રામાં પાણી પીશું, ડાયટરી ચેન્જીસ કરશું અને કોઈ પણ વ્યસન હોય તો વ્યસન ઓછું કરશું, જેના હિસાબે આપણને કબજિયાત થતો અટકશે અને પેટના ઘણા બધા પ્રોબ્લેમ છે એમાં રાહત મળશે. છતાં પણ કબજિયાત ન સારો થતો હોય અથવા વારે વારે દવા લેવી પડતી હોય અથવા દવાની કોઈ પણ ટેવ પડી ગઈ હોય તો કબજિયાત અટકાવવા માટે અથવા જડમૂળમાંથી નાબૂદ કરવા માટે હોમિયોપેથી ઉપચાર પદ્ધતિની અંદર ખૂબ જ સારી મેડિસિન અને દવા ઉપલબ્ધ છે, જેનાથી તમે આ પ્રોબ્લેમમાંથી કાયમીપણે રાહત મેળવી શકશો.